હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તો સ્વાગત છે આજના મારા નવા મિની વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે નેદવાની છે બાજરી. ના, બાજરી નહીં નેદો ને, આપણે માંડવી નેદવાની છે. જો આપણે આ કોક તલ છે, રહેવા દઈએ છીએ, વાંધો નહીં. જો કોકો આપણે વાયેલા હતા, કોકો છોડવા છે, રહેવા દઈએ તો વાંધો નહીં. આવું કંઈક બિયારો છે તો હજી આપણે આને પાવાની નથી, ફૂલડા ઉગાડેલી નહીં ત્યાં સુધી. તો એવું છે. તમે ઉનાળુ માંડવી કરેલી છે કે નથી કરેલી એ કોમેન્ટ કરજો. જો આપણે તો નીંદવાનું છે આજે આપણે માંડવી, પછી હાલની આપણે આમાં દવા છાંટવાની છે. તો એ પણ આપણે મિની વ્લોગમાં બતાવીશું કઈ દવા લાવેલા છે અને શેના માટે છે. તો વ્લોગમાં બન્યા રહેજો, અને વ્લોગ સારો લાગે તો લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો, હાલો મિત્રો, જો અત્યારે બપોર થઈ ગયા છે અને આપણે હવે જમવા બેઠા છે. તો જમવામાં શું શું છે જોવો. જો આ ચણાની દાળ છે, છાશ, પછી તરેલા મરચાં, પાપડ, પછી રોટલી તરેલી, પછી ગાજર ને મરચાં તરેલા, રોટલો. જો એટલું છે. તો આપણે હવે જમી લઈએ છીએ. તો તમારે ચાલો જમવું હોય તો આવી જાજો. ફૂલ પાકા દીધો ઉડે તો આ ને તને હું તો પાવરિયામાં ઘા તો આવી સ્પીડ. ત્યાં પડી ગઈ ને જો આપણે આ રીતના માથે પોટલી લીધી છે. આ રીતના કંઈ વાઢી નહીં ખાતો આગળ પાછળ. લીલા છે એ ન વાટું ન હોય, એ થોડાક દી થાય એટલે સુકાઈ જાય. આ બાજુ થોડો સુકાઈ ગયેલો હતો એ આપણે વાઢી નાખ્યો. હવે આપણે ઘરે જઈએ છીએ. જો આ હજી અટકેસરું છે આવું બધું. ઘઉં પાકી ગયા છે. જોવા છે હા તો રે જો જો તો આવા છે. કેવા છે કોમેન્ટ કરજો. ડુંગળી છે જો વાયેલી છે, કેવી છે કોમેન્ટ કરજો. જે ગાંઠું બનવાનું ચાલુ થયું છે એ 5-7 પાન પી જાય, 5 પાન. તો ચલો આપણે હવે ઘરે જઈએ છીએ. खत्म बाय बाय टाटा गुड बाय गया।